ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ પોતાના ધારાસભ્ય ટર્મ દરમિયાન આજે બીજી વખત કાર્યાલય ખાતે ગુરુદત્ત મહારાજ સાહેબના પૂજન કરી કાર્યરત થયા। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ નરસિંહ અમીન, નાણામંત્રી કનુ દેસાઈ, ભરૂચ જિલ્લાના ધારાસભ્યો આત્મારામ પરમાર સહિત પરિવારના સભ્યો અને ટેકેદારો દ્વારા શુભેચ્છાઓ સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। હું 1993 થી તાલુકા જિલ્લા મથકે સંગઠન જોડાઈને સંગઠનની જે કામગીરી કરી હતી એ પછી ભારતીય પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી, પ્રદેશ યુવા મોરચાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી, સાથે સાથે છેલ્લા 5 ટર્મથી ધારાસભ્ય તરીકેની જવાબદારી મળી હતી એ નિષ્ઠાપૂર્વકથી નિભાવી છે। ભૂતકાળમાં પણ મંત્રી તરીકે પદ મને મળ્યું તેમાં પણ મેં નિષ્ઠા બજાવી છે। આવનારા તમામ જે કાર્યો હશે કાર્યો આવનાર દિવસોમાં કરવામાં આવશે। આપણા કાર્યાલયનો કારભાર શરૂ કર્યો એ વિશે અમારા દર્શકોને અમારી બીજી ઇનિંગ વિશે માહિતી આપો। જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એ શહેરના માનવીય સ્પર્શ તો એ છે જ્યારે ખેડૂતને પણ ખેતી માટે સિંચાઈનું પાણી જોઈતું હોય છે, દરેક વ્યક્તિને પાણી, દરેકને પીવાના પાણી પણ જરૂરિયાત પડતી હોય છે, ત્યારે આવો વિભાગ ત્યારે બને એટલા પ્રયત્ન કરીને લોકોને તમામ પાણીની વ્યવસ્થા થઈ શકે માટેના પ્રયત્ન રહેશે। હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનો પણ આભાર માનું છું। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।